Dear student, today we are going to learn Standard 12 English Second Language, Unit 7, Read 2, Part 3, શોધનીય ટ્રુથ. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 7નું રીડ 2 શોધનીય ટ્રુથનો ભાગ 3 સમજીએ. During the Civil War, ગૃહયુદ્ધ દરમિયાન ટ્રુથ બોટ ગિફ્ટ ફોર ધ સોલ્જર્સ. ટ્રુથ એ સૈનિકો માટે ભેટ ખરીદતી. વિથ મની એ પૈસાથી રેઝ્ડ ફ્રોમ લેક્ચર્સ પોતાના વક્તવ્યમાંથી ઊભા થયેલા. ગૃહયુદ્ધ દરમિયાન ટ્રુથ એ પોતાના વક્તવ્યમાંથી ઊભા થયેલા પૈસામાંથી સૈનિકો માટે ભેટ ખરીદતી. એન્ડ હેલ્પ્ડ ફ્યુજિટિવ સ્લેવ્સ ફાઇન્ડ વર્ક એન્ડ હાઉસિંગ. હેલ્પ્ડ મદદ કરતી, ફ્યુજિટિવ સ્લેવ્સ એટલે ભાગેડુ ગુલામને, ફાઇન્ડ વર્ક કાર્ય શોધવા, હાઉસિંગ ઘર, અને ભાગેડુ ગુલામને કામ શોધવા અને રહેવા માટેનો આશરો શોધવામાં મદદરૂપ થતી. ગૃહયુદ્ધ દરમિયાન ટ્રુથ એ પોતાના વક્તવ્યમાંથી ઊભા થયેલા પૈસામાંથી સૈનિકો માટે ભેટ ખરીદતી અને ભાગેડુ ગુલામને રહેવાની અને કાર્યની જગ્યા ગોતવામાં મદદરૂપ થતી. આફ્ટર ધ વોર યુદ્ધ પછી she continued her tirade for the Lord and against racial injustice. આફ્ટર ધ વોર યુદ્ધ પછી she continued તેણે ચાલુ રાખ્યું. her tirade એટલે લાંબા કટાક્ષયુક્ત ભાષણો for the Lord સામંતશાહી વિરુદ્ધ and against racial injustice વંશીય ભેદભાવ. વંશીય ભેદભાવ એટલે કાળા અને ગોરાનો જે ભેદ છે એ રેશિયલ ઇનડિસ્ક્રિમિનેશન કહેવાય, વંશીય ભેદભાવ. આપણે અહીંયા કોમ્યુનલ છે. કોમ્યુનલ એટલે કોમવાદ પ્રમાણે છે. અમેરિકા અને બાકીના ઘણા દેશોમાં રેશિયલ ઇનજસ્ટિસ છે, એટલે વંશીય ભેદભાવ. યુદ્ધ પછી તેણે સામંતશાહી વિરુદ્ધ અને વંશીય ભેદભાવ વિરુદ્ધ લાંબા કટાક્ષયુક્ત ભાષણો આપવાનું શરૂ રાખ્યું. ઇવન વેન ઓલ્ડ એજ એન્ડ ઇલ હેલ્થ restricted her activities to the confine of a Battle Creek meat sanatorium. ઓલ્ડ એજ એટલે વધેલી ઉંમર, ઇલ હેલ્થ કથળેલી તબિયત, રિસ્ટ્રિક્ટેડ એટલે પ્રતિબંધિત થઈ, હર એક્ટિવિટીઝ તેની પ્રવૃત્તિ, કન્ફાઇન ઓફ અ બેટલ ક્રીક મીચ સેનિટોરિયમ. બેટલ ક્રીક મીચ આ સ્થળનું નામ છે. સેનિટોરિયમ એટલે ક્ષયરોગના સારવાર કેન્દ્રો. એની વધેલી ઉંમર અને કથળેલી તબિયતને કારણે તેની આ પ્રવૃત્તિ અટકી. આમ છતાં તેણે બેટલ ક્રીક મીચના ક્ષયરોગના સારવાર કેન્દ્રોમાં સારવાર આપવાની ચાલુ રાખી. એન્ડ શી ડાયડ ધેર ઓન નવેમ્બર 26, 1883 અને તેણી 26મી નવેમ્બર 1883ના રોજ ત્યાં જ મૃત્યુ પામ્યા. આગળ વધીએ. અહીંથી આજના લેક્ચરમાં શરૂ થશે. અને પહેલાંનું એ ગયા લેક્ચરનું રિવિઝન હતું. ગયા લેક્ચરનો છેલ્લો પેરેગ્રાફ હતો એને જરા યાદ કરાવી દીધો. Here is one of her famous speech entitled as Anti-Woman, which she delivered in the Women Convention in Akron, Ohio in December 1851. Here is one of her famous speech. One of her, આ બંને શબ્દ સાથે દેખાય છે પણ એ અલગ છે. Here is one of her famous speech, પ્રખ્યાત વક્તવ્ય. એન્ટાઇટલ્ડ શીર્ષક, નામનું. આન્ટાઈ વુમન, શું સ્ત્રી નથી. વિચ શી ડિલિવર્ડ, કે જેણે તે આપ્યું હતું. વિમેન કન્વેન્શન, સ્ત્રી સમૂહ, સ્ત્રી સંગઠન. ઇન એક્રોન, સ્થળનું નામ છે. ઓહિયો એ સ્ટેટ છે અમેરિકાનું. ઇન ડિસેમ્બર 1851, ડિસેમ્બર 1851. અહીંયા તેના વક્તવ્યોમાંનું એક પ્રખ્યાત વક્તવ્ય છે, શું હું સ્ત્રી નથી, એ નામનું, કે જે તેણે ડિસેમ્બર 1851માં ઓહિયો એક્રોનમાં સ્ત્રી સંગઠન દરમિયાન આપ્યું હતું. હિયર ઇઝ વન ઓફ હર ફેમસ સ્પીચ એન્ટાઇટલ્ડ એઝ Anti-Woman, which she delivered in the Women's Convention in Akron, Ohio in December 1851.
અહીંયા તેના પ્રખ્યાત વક્તવ્યમાંનું એક વક્તવ્ય શું હું સ્ત્રી નથી એ નામનું છે કે જે તેણે ડિસેમ્બર 1851 ઓહિયો એક્રોનમાં વિમેન કન્વેન્શન દરમિયાન આપ્યું હતું. વક્તવ્ય શું છે એ જોઈ લઈએ આપણે. વેલ ચિલ્ડ્રન, વારું બાળકો, વેર ઇઝ સો મચ રેકેટ, ધેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. રેકેટ એટલે કૌભાંડ અને સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. સમથિંગ આઉટ ઓફ ઓર્ડર એટલે અવ્યવસ્થા હોવી. ઓર્ડર એટલે ક્રમબદ્ધ, નિયંત્રણ હેઠળ એકદમ વ્યવસ્થિત. સમથિંગ આઉટ ઓફ ઓર્ડર એટલે કંઈ વ્યવસ્થાથી દૂર, નિયંત્રણથી દૂર. બીજા અર્થમાં કહીએ તો અવ્યવસ્થિત, અસ્તવ્યસ્ત. જ્યાં કૌભાંડ છે ત્યાં અવ્યવસ્થા હોવાની જ. વેર ઇઝ સો મચ રેકેટ, ધેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. જ્યાં કૌભાંડ છે ત્યાં અવ્યવસ્થા હોવાની જ. I think that twixt the Negroes of the South and women at the North, all talking about right, the white man will be in a fix pretty soon. I think હું વિચારું છું. ટ્વિક્સ્ટ એટલે ગળમથલ, સંઘર્ષ, ગોટાળો. The Negroes of South, દક્ષિણના કાળા હબશીઓ, and women at the North, ઉત્તરની ગોરી સ્ત્રીઓ, all talking about rights, કે જે બધા હકોની વાત કરે છે. The white men, ગોરા વ્યક્તિઓ, will be in a fix pretty soon, ઝડપથી ફસાવાના છે, બરાબર ફસાઈ જવાના છે. હું વિચારું છું કે દક્ષિણના કાળા હબશીઓ અને ઉત્તરની ગોરી સ્ત્રીઓ કે જે બધા જ હકોની વાત કરે છે તેમાં ગોરા પુરુષો જલ્દી ફસાઈ જશે. બટ વોટ ઇઝ ઓલ ધીસ યર ટોકિંગ અબાઉટ? ઓલ ધીસ યર, અહીંયા બધા, ટોકિંગ અબાઉટ, શું વાત કરી રહ્યા છે? બટ વોટ ઇઝ ઓલ ધીસ યર ટોકિંગ અબાઉટ, પણ અહીંયા બધા શેની વાત કરી રહ્યા છે? અહીંયા બધા શું વાત કરી રહ્યા છે? That man over there says that women need to be helped into carriages, lift over ditches, and to have the best place everywhere. That woman over there, ત્યાં રહેલો, the man over there, ત્યાં રહેલો વ્યક્તિ, says that, કહે છે કે women need to be helped, સ્ત્રીઓને મદદ મળવી જ જોઈએ, into carriages. carriages એટલે બગી, બગીમાં બેસવામાં. લિફ્ટેડ ઓવર ડીચીસ, ડીચીસ એટલે ગંદકીવાળી ખાડી કે ખાબોચિયું, કે ડીચ ખાડી કે ખાઈ કે ખાબોચિયાને ઓળંગવામાં. એન્ડ ટુ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર, અને દરેક સારી જગ્યાએ. ત્યારે એલો માણસ એમ કહે છે કે સ્ત્રીઓને મદદ મળવી જ જોઈએ બગીમાં બેસવામાં, ગંદકીવાળી ખાડી ખાબોચિયાને ઓળંગવામાં, અને દરેક સારી જગ્યાએ સ્ત્રીઓને તો મદદ મળવી જ જોઈએ. વેલ ચિલ્ડ્રન, વેર ઇઝ સો મચ રેકેટ, ધેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. જ્યાં કૌભાંડો છે ત્યાં અવ્યવસ્થા તો હોવાની જ. વેલ ચિલ્ડ્રન, વેર ઇઝ સો મચ રેકેટ, ધેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર. જ્યાં કૌભાંડ છે ત્યાં અવ્યવસ્થા તો રહેવાની જ. I think that twixt the Negroes of the South and women at the North, all talking about right, the white man will be in a fix pretty soon. હું વિચારું છું કે દક્ષિણના કાળા હબશીઓ અને ઉત્તરની ગોરી સ્ત્રીઓ કે જે બધા હકની વાત કરે છે તેમાં ગોરા પુરુષો જલ્દી ફસાઈ જશે. બટ વોટ ઇઝ ઓલ ધીસ યર ટોકિંગ અબાઉટ, પણ અહીંયા આ બધા શેની વાત કરે છે? બટ વોટ ઇઝ ઓલ ધીસ યર ટોકિંગ અબાઉટ, પણ અહીંયા આ બધા શેની વાત કરે છે? That man over there says that women need to be helped into carriages and lifted over ditches and to have the best place everywhere. ત્યારે એલો માણસ કહે છે કે સ્ત્રીઓને બગીમાં બેસવામાં, ગંદકીવાળી ખાડી કે ખાબોચિયાને ઓળંગવામાં, અને દરેક સારી જગ્યાએ મદદ મળવી જ જોઈએ. Nobody ever helps me into carriages or over mud puddles or give me any best place. Nobody ever helped me, કોઈએ મને ક્યારેય મદદ નથી કરી. into carriages, બગીમાં બેસવામાં, or over mud puddles,
ગંદકીવાળી ખાડી ખાય ખાબોચિયાને ઓળંગવામાં, ઓર ગિવ્સ મી એની બેસ્ટ પ્લેસ, અને ઉત્તમ સારી જગ્યા આપવામાં. કોઈએ મને બગીમાં બેસવામાં, ગંદકીવાળી ખાડી ખાબોચિયા કે ખાઈને ઓળંગવામાં, કે ઉત્તમ સારી જગ્યા આપવામાં કોઈએ મને મદદ કરી નથી. એન્ડ આન્ટ આઈ વુમન, અને શું હું સ્ત્રી નથી? એન્ડ આન્ટ આઈ વુમન, અને શું હું સ્ત્રી નથી? લુક એટ માય આર્મ, મારા હાથ સામે જુઓ. લુક એટ માય આર્મ્સ, મારા હાથ સામે જુઓ. આઈ હેવ પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ એન્ડ ગેધર ઇન ટુ બાન. પ્લાઉડ એટલે ખેતર ખેડ્યા છે, પ્લાન્ટ એટલે વાવણી કરી છે, ને ગેધર ઇન ટુ બાન એટલે ભારીઓ ઊંચકી છે. મેં ખેતર ખેડ્યા છે, વાવણી કરી છે, ભારીઓ પણ ઊંચકી છે કે ભારીઓ બાંધી છે. એન્ડ નો મેન હેડ એવર હેડ મી. નો મેન એવર હેડ મી એટલે કોઈ પુરુષે મને માર્ગદર્શન નથી આપ્યું. એન્ડ આન્ટ આઈ વુમન, અને શું હું સ્ત્રી નથી? નોબડી એવર હેલ્પ મી ઇન ટુ કેરેજીસ ઓર ઓવર મડ પુડલ્સ ઓર ગીવ મી એની બેસ્ટ પ્લેસ. કોઈ પણે મને બગીમાં બેસવામાં, ગંદકીવાળી ખાડી ખાય કે ખાબોચિયાને ઓળંગવામાં, અને સારી જગ્યા આપવામાં મદદ કરી નથી. કોઈએ મને બગીમાં બેસવામાં, કે ગંદકીવાળી ખાડી ખાય ખાબોચિયાને ઓળંગવામાં, કે સારી જગ્યા આપવામાં મદદ કરી નથી. અને આન્ટ આઈ વુમન, અને શું હું સ્ત્રી નથી? લુક એટ માય આર્મ, મારા હાથ સામે જુઓ. આઈ હેવ પ્લાઉડ એન્ડ પ્લાન્ટેડ એન્ડ ગેધર ઇન ટુ બાન. મેં ખેતર ખેડ્યા છે, વાવણી કરી છે, અને ભારીઓ બાંધી છે. મેં ખેતર ખેડ્યા છે, વાવણી કરી છે, અને ભારીઓ બાંધી છે. નો મેન કિડ હેડ મી, અને કોઈ પુરુષે મને માર્ગદર્શન આપ્યું નથી. આન્ટ આઈ વુમન, અને શું હું સ્ત્રી નથી? કોઈએ મને બગીમાં બેસવામાં, ગંદકીવાળી ખાડી ખાય ખાબોચિયાને ઓળંગવામાં, કે સારી જગ્યા આપવામાં મદદ કરી નથી. અને શું હું સ્ત્રી નથી? મારા હાથ સામે જુઓ. મેં ખેતર ખેડ્યા છે, વાવણી કરી છે, અને ભારીઓ બાંધી છે, અને કોઈ પુરુષે મને માર્ગદર્શન આપ્યું નથી. શું હું સ્ત્રી નથી? ફ્રોમ ગોડ એન્ડ વુમન, ઈશ્વર અને સ્ત્રીમાંથી. મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ, પુરુષે પોતે કશું કરવાનું નથી. ઈશ્વર અને સ્ત્રીમાંથી. આમ જોઈએ તો ઈશ્વર અને સ્ત્રીમાંથી પુરુષે પોતે કશું જ કરવાનું નથી. ઇફ ધ ફર્સ્ટ વુમન ગોડ એવર મેડ વોઝ સ્ટ્રોંગ ઇનફ ટુ ટર્ન ધ વર્લ્ડ અપસાઇડ ડાઉન ઓલ અલોન, ધીસ વિમેન ટુગેધર ought to be able to turn it back and get it right side up again. If the first woman, પ્રથમ સ્ત્રી, God ever made, ઈશ્વરે સર્જન કરી, strong enough, એટલી સક્ષમ હતી, to turn the world right upside down all alone, એકલા હાથે ઊંધી વાળી દેવા. This women, આ સ્ત્રી, together ought to be able, ટુગેધર એટલે એક સાથે, ought to be able, સક્ષમ હોવી જોઈએ, ટર્ન ઇટ બેક, ફેરવી નાખે, ગેટ ઇટ રાઇટ સાઈડ અપ અગેન, ચત્તી કરી નાખવું, રાઇટ સાઈડ અપ અગેન એટલે સીધું કરવું, અને ટર્ન અપ સાઈડ ડાઉન એટલે ઊંધું કરવું. જો ઈશ્વરે સર્જન કરેલી પ્રથમ સ્ત્રી એટલી સક્ષમ હતી કે તેણે એકલા હાથે આ દુનિયાને ઊંધી વાળી દીધી, અહીંયા સ્થિતિ બગાડી નાખી, તો અહીંયા રહેલી આ સ્ત્રીઓ એટલી સક્ષમ હોવી જોઈએ કે આ બગડેલી સ્થિતિને સુધારી નાખે, ફરી વાર ચત્તી કરી નાખે. એન્ડ નાવ ધે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ. નાવ ધે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ, અને હવે તેઓને એમ કરવાનું કહેવામાં આવે છે. ધ મેન બેટર લેટ ધેમ, પુરુષો તેને આમ કરવા દે. ધ મેન બેટર લેટ ધેમ, પુરુષો તેને આમ કરવા દે. ઓબ્લિગેટ ટુ યુ ફોર હિયરિંગ મી, મને સાંભળવા માટે આપનો આભાર. નાવ ઓલ્ડ સોઝોનિયર આન્ટ ગોટ નથિંગ મોર ટુ સે, અને હવે વૃદ્ધ સોઝોનિયરે વિશેષ કશું કાંઈ કહેવાનું નથી. ફ્રોમ ગોડ એન્ડ વુમન, ઈશ્વર અને સ્ત્રીમાંથી. મેન એન્ડ નથિંગ ટુ ડુ વિથ હિમ, પુરુષે પોતે કશું કંઈ કરવાનું નથી. ઈશ્વર અને સ્ત્રીમાંથી, પુરુષે પોતે કશું કંઈ કહેવાનું નથી. If the first woman God ever made was strong enough to turn the world upside down all alone,
These women together ought to be able to turn it back and get it right side up again. જો ઈશ્વરે સર્જન કરેલી પ્રથમ સ્ત્રી એટલી સક્ષમ હતી કે તેણે એકલા હાથે દુનિયાને ઊંધી વાળી દીધી, તો અહીંયા રહેલી આ સ્ત્રીઓ એટલી સક્ષમ હોવી જોઈએ કે તે આ બગડેલી સ્થિતિને ફરીવાર સુધારી નાખે, ચતી કરી નાખે. If the first woman God ever made was strong enough to turn the world upside down all alone, these women together ought to be able to turn it back and get it right side up again. જો ઈશ્વરે સર્જન કરેલી પ્રથમ સ્ત્રી એટલી સક્ષમ હતી કે તેણે એકલા હાથે આ દુનિયાની સ્થિતિને બગાડી નાખી, ઊંધી કરી દીધી, તો અહીંયા રહેલી આ સ્ત્રી એટલી સક્ષમ હોવી જોઈએ કે તે આ બગડેલી સ્થિતિને સુધારી નાખે, ચતી કરી નાખે, સરખી કરી નાખે. એન્ડ નાવ દે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ, અને હવે તેઓને આમ કરવાનું કહેવામાં આવે છે. મેન બેટર લેટ ધેમ, પુરુષો તેને આમ કરવા દે. ઓબ્લિગેટ ટુ યુ ફોર હિયરિંગ મી, મને સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. એન્ડ નાવ ઓલ સોઝોનિયર આન્ટ ગોટ નથિંગ મોર ટુ સે, અને હવે વૃદ્ધ સોઝોનિયરે વિશેષ કશું કંઈ કહેવાનું નથી. ફ્રોમ ગોડ એન્ડ એ વુમન, ઈશ્વર અને સ્ત્રીમાંથી. મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ, પુરુષે પોતે કશું કંઈ કહેવાનું કરવાનું નથી. ઇફ ધ ફર્સ્ટ વુમન God ever made was strong enough to turn the world upside down all alone, these women together ought to be able to turn it back and get it right side up again. જો ઈશ્વરે સર્જન કરેલી પ્રથમ સ્ત્રી એટલી સક્ષમ હતી કે તેણે એકલા હાથે આ દુનિયાને ઊંધી વાળી દીધી, તો અહીંયા રહેલી આ સ્ત્રીઓ એટલી સક્ષમ હોવી જોઈએ કે તે આ બગડેલી સ્થિતિને ફરીવાર સુધારી નાખે, ચતી કરી નાખે. એન્ડ નાવ દે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ, અને હવે તેઓને એમ કરવાનું કહેવામાં આવે છે. ધ મેન બેટર લેટ ધેમ, પુરુષો તેને આમ કરવા દે. ઓબ્લિગેટ ટુ યુ ફોર હિયરિંગ મી, મને સાંભળવા માટે આપનો આભાર. એન્ડ નાવ ઓલ્ડ સોઝોનિયર આન્ટ ગોટ નથિંગ મોર ટુ સે, અને હવે વૃદ્ધ સોઝોનિયરે વિશેષ કશું કંઈ કહેવાનું નથી. ઈશ્વર અને સ્ત્રીમાંથી માણસે પોતે કંઈ કહેવાનું નથી. જો ઈશ્વરે સર્જન કરેલી પ્રથમ સ્ત્રી એટલી સક્ષમ હતી કે તેણે એકલા હાથે આ દુનિયાને ઊંધી વાળી દીધી, તો અહીંયા રહેલી આ સ્ત્રીઓ એટલી સક્ષમ હોવી જોઈએ કે તે આ બગડેલી સ્થિતિને સુધારી નાખે, ચતી કરી નાખે. હવે તેઓને આમ કરવાનું કહેવામાં આવે છે. પુરુષો તેને આમ કરવા દે. મને સાંભળવા માટે આપનો આભાર. અને હવે વૃદ્ધ સોઝોનિયરે વિશેષ કંઈ કહેવાનું નથી. તો મિત્રો, આપણે આ યુનિટ 7 એ પૂર્ણ કર્યો. યુનિટ 7ના 2 રીડ હતા, રીડ 1 અને રીડ 2. આ આપણે ચેપ્ટર પૂર્ણ કર્યું. હવે આપણે યુનિટ 8 આગળ સ્ટાર્ટ નહીં કરીએ, પણ હવે ગ્રામેટિકલ ટોપિક્સ આપણે જે બાકી છે સમજવાના, ખાસ કરીને લેંગ્વેજ ફંક્શન, એ સ્ટાર્ટ કરીશું, જેથી કરીને તમે એ કમ્પ્લીટ કરી શકો. અપેક્ષા હતી કે ગ્રામેટિકલ ફંક્શન રૂબરૂ આપણે ભણાવીએ વર્ગખંડની અંદર, પણ હાલમાં હજી કોઈ સ્થિતિ આવી નથી, એટલે આપણે ઓનલાઈન લેંગ્વેજ ફંક્શન સમજાવવાની સ્ટાર્ટ કરી દેશું. તો મિત્રો, અહીંયા સુધી રાખવા માટે આભાર, થેન્ક યુ. આપણે આ ટેક્સ્ટબુકનું કામ અહીંયા સુધી પૂર્ણ કર્યું. હવે ટેક્સ્ટબુકનું કામ બીજા સત્રમાં આપણે આગળ વધારીશું. હવે 8, 9, 10 આ 3 જ ચેપ્ટર બાકી છે ટેક્સ્ટબુકમાં, તો આપણી ટેક્સ્ટબુક પૂરી થઈ જાય છે. હાલ ટેક્સ્ટબુકને આપણે થોડા સમય માટે અટકાવીએ છીએ. હવે લેંગ્વેજ ફંક્શનને આગળ વધારીશું. લેંગ્વેજ ફંક્શન સમજવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એના માટે આપણે એકદમ વ્યવસ્થિત ધ્યાન આપવું જોઈશે. થેન્ક યુ, આભાર. હા, હાલો, ના તો નથી, એમને ભાગી જાઓ. ભાખરી જરા ખાઈ લો, લાય, અડધી ભાખરી આપી દે એટલે કહીએ ખા.
અને ભાખરી આપી દેજો ભાખરી. કાંઈ નહીં તો નથી ખાઈ ભાખરી હાલશે બીજું શું. ના તો તમે જો વ્યવસ્થા સુધી તમારે રોકાઈ રહ્યા ને ભાખરી કરી નાખીશ તમે સોતા સુધી તો ઘરમાં થોડું થાય તમે જાઓ પછી થાય જાય તો બહાર કેવું મૂક્યું છે એ સાયકલ દઈ આવતા નથી ધોવું હોય તો એ તકલીફ થાય છે મારે હેમાં જવાનું એટલે ત્યારે બી તો માથા નીચે રાખવું ના ઇતિહાસ તો ન જવાય ને કેમ એ તો અઘરું છે બહુ. જોયા સંસ્કૃતમાં માર નહીં કે 24 23 આવ્યા 24 ત્યાં બે ખોટા પડ્યા. એક જ પેલું એક લાલ હતી પણ આમ આમ 12 તો 23 બતાવે છે એવું છે. અમને કેમ ખબર પડે. તમે કેવી કહો તો બાદ ઈ આમ લાલ લાઈટ એને કીધું. પછી ઈ ની જવાબ એને નીચે કીધું. બતાવ્યો ઈ ની જવાબ નીચે બતાવ્યો જો. મેં જે ઓલામાં કેટલા રહ્યા 23 કે 24 ઓલામાં 24 ટેક હતા અને પેલો લાલ લાઈટ તો કરી હતી પણ છે ને ઓલું જે ઓલું મેં ટીક કર્યું હતું ને ઈ ની જવાબ પાછો નીચે લખ્યો હતો એવું હતું ખોટો હોય તો બીજો જવાબ હોય ને એમ